નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. 10,000 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ રીતે કરવામાં આવી છે. એની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો જોડે આ વિડીયો જે છે એ જરૂરથી શેર કરજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી અંગે સૌથી મોટા સમાચાર. 10,000 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત. જે પ્રમાણે સમાચાર છે એ તમે જોઈ શકો છો. સૌપ્રથમ જે આ મોર્નિંગની અંદર બપોરની અંદર જે ટ્વીટ આવ્યું હતું હિરણભાઈ દ્વારા એ તમે જોઈ લો. એમણે બપોરે 1:30 વાગ્યા અરાઉન્ડ જે છે એ ટ્વીટ કર્યું હતું 31 તારીખે. વિદ્યા સહાયક ભરતી માટે હિલચાલ શરૂ. ધોરણ 1 થી 5 માટે નવી ભરતી મંજૂરીની અપેક્ષાએ વેઇટ એન્ડ વોચ. તો એમણે બપોરે જે છે આ ટ્વીટ કર્યું હતું. વિદ્યા સહાયક ભરતી માટે જે છે હિલચાલ શરૂ થઈ ગઈ છે. ધોરણ 1 થી 5 માટે નવી ભરતીની મંજૂરી સરકાર દ્વારા જે છે એ આપવામાં આવે એવી અપેક્ષાઓ હતી. બપોરની આ ટ્વીટ હતી. એના પછી સાંજે જે આ ટ્વીટ આવી છે યુવરાજસિંહ જાડેજા દ્વારા, એ તમે આ ટ્વીટ જો. ટેટ 1 પાસ ઉમેદવારો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. એટલે કે જે પણ ઉમેદવારોએ ટેટ 1 પરીક્ષા પાસ કરી લીધી છે એમના માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે. ટેટ 1 માટે ઐતિહાસિક 10,000 પ્લસ જગ્યાઓ માટે ભરતી આવી રહી છે. એટલે કે 10,000 કરતા પણ વધારે જગ્યાઓ માટે કાયમી શિક્ષકોની ભરતી ટેટ 1 પાસ ઉમેદવારો માટે જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં ટેટ 1 પાસ ઉમેદવારો માટે 10,000 પ્લસ નવી જગ્યાઓ પર ભરતીની ગતિવિધિ તેજ થઈ છે. ટૂંક જ સમયમાં સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જે મિત્રો લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. એપ્રિલ મહિનો ફળદાયી નીવડશે. તો જે પ્રમાણે યુવરાજસિંહ જાડેજા દ્વારા આ ટ્વીટ કરવામાં આવી છે. ટેટ 1 પાસ ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર છે. 10,000 પ્લસ જગ્યાઓ માટે વિદ્યા સહાયકની નવી ભરતી જે છે એ આવી રહી છે. ગુજરાતી માધ્યમમાં ટેટ 1 પાસ ઉમેદવારો માટે 10,000 પ્લસ નવી જગ્યાઓની ભરતીની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં ઓફિશિયલ નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે. તો હવે આ કન્ફર્મ સમાચાર આવી ગયા છે. એપ્રિલ મહિનાની અંદર જ સત્તાવાર નોટિફિકેશન 10,000 પ્લસ જગ્યાઓ માટે જે છે એ વિદ્યા સહાયકની ભરતી માટે આવી જશે. તો હવે તમારી ભરતી ટૂંક જ સમયની અંદર આવી રહી છે. તમે તૈયાર રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.